सागर बाटा मत बाटो इंसान को। एक थईने रहीए अने दरेक धर्मने मान आपीए अने विविध प्रदेशोनी विविधतानी साथे एकता जाळवीने ए ज भारतनी शान छे। तो चालो ने हवे राजस्थानमां जईए अने राजस्थाननो रंग माणीए। बन्नी सॉन्ग ने આપણે નિહાળવા જઈ રહ્યા છીએ જોરદાર તાળીઓ સાથે રાજસ્થાની નૃત્યને માણવા જઈ રહ્યા છીએ। નાની નાની બાળાઓના લહેકા અને ઠુમકા સાથે આપણે રાજસ્થાનની સફર કરીએ। चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए। बनी थोड़ा हड़वे हड़वे चालो कोई मोच नहीं पड़ जाए। केसर पीठे क्यारी लागो रंग भरी थे थाली सा खूब जाव सोने खाचा ने चाल थारी मतवाली। मन थारा केस का मनगारा बन थारा केस का मनगारा मारो तो मन उलझाए। बन थारी आँखियाँ है मतवाली बन थारी आँखियाँ है मतवाली मारो तो मन बहकाए। बन थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए। बन थोड़ा हड़वे हड़वे चालो कोई मोच नहीं पड़ जाए। मुझसे सो मीठी बातां थारी मन है प्रेम को झरनों सा कांच बिथा सो शर्मा जावे ऐसो रूप सजीलो सा। खूब सरस इनाम वितरण कार्यक्रम में आगळ वधता आपणे धोरण 9 ना विद्यार्थीओ गोंडलिया हरेश्वरी अने मकवाणा कौशिक बने विद्यार्थीओ अहीं आगळ आवशे अने हूँ विजयभाई सोलंकी मिमिक्री आर्टिस्ट ने विनंती करूँ के तेओ गिफ्ट आपशे तेमने। ભીલ રિદ્ધિ નાનુભાઈ છે ઉપસ્થિત। ચૌહાણ ઈશાબેન જીતુ મકવાણા સેજલબેન ઓધાભાઈ બંને અહીંયા ઇનામ ગ્રહણ કરશે। હું વિજયભાઈ બાંભણિયાને વિનંતી કરું કે તેઓ અહીંયા આગળ આવે અને બંનેને ઇનામ આપશે। સૈડા રૂડીબેન સામતભાઈ નથી।
સૈડા રૂડીબેન સામતભાઈ. હું જીતુભાઈ વાજાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને વિદ્યાર્થીને ઇનામ આપશે. બાંભણિયા વૈશાલી દિનેશભાઈ, જે 11 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા નંબર ઉપર હતી, ને હું વિઠ્ઠલભાઈને વિનંતી કરીશ. બાંભણિયા વૈશાલી. સીઢા દિવ્યા સાદુળભાઈ અને સીઢા કૃષ્ણા સેલારભાઈ, જે 11 વિજ્ઞાન પ્રવાહમાં બીજા ત્રીજા નંબર ઉપર આવે છે, હું ભોળાભાઈ કળસરિયાને વિનંતી કરીશ કે તેઓ તેમને ઇનામ આપશે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બાળકો, આજે વિશ્વ ચકલી દિવસ છે. વિશ્વમાંથી ચકલીઓ છે ઓછી થઈ રહી છે, એના કારણે પર્યાવરણમાં ખૂબ મોટો ગેપ પડી ગયો છે. આજે આપણને યાદ છે કે આપણા ઘરે બાળકોને યાદ હશે કે એની મમ્મી છે કે જ્યારે ચોખા સાફ કરતી હોય, ઘઉં સાફ કરતી હોય ને એના દાણા આમ ચકલી નાખે ને, ચકલીને તો નજીક આવી આવીને દાણા ચણતી. એ બધા દ્રશ્યો બંધ થઈ ગયા. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાતમાં પણ ચકલી બચાવનું અભિયાન આખા દેશમાં સંસેડેલું, અને એના પરિણામે આપણે અહીં KGBની છોકરીઓ અને મોડેલ સ્કૂલની દીકરીઓ દ્વારા એક સરસ મજાનું ચકલીના માળા એ બનાવીને એની પ્રવૃત્તિ કરેલી છે. તો હું આપણા પ્રિન્સિપાલ સાહેબ અને વિશાલભાઈ રાજ્યગુરુ સાહેબને વિનંતી કરીએ કે 5 દીકરીઓને છે એ ચકલી બચાવો અભિયાન માટે એને માળા અર્પણ કરાવવા આવશે. પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિશાલભાઈ રાજ્યગુરુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અવયમ દેહી દેવેશ અસ્માન પાપ નિવારાય વયમ ત્વામ શરણમ્યામ રક્ષત શરણાર્ગત. આજરોજ PM શ્રી મોડેલ સ્કૂલ તલગાજડા ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત જે રજા લઈને ગયા છે, મોરારી બાપુનું નામ પણ મો ઉપરથી, મોડેલ સ્કૂલનું નામ પણ મો ઉપરથી. મોરારી બાપુની વ્યાખ્યા જો કરવી હોય આપણે તો મો ઉપરથી મોકો જવા ન દે, મોકો જવા ન દે, અને ર ઉપરથી શાનો
રાજીપો વ્યક્ત કરવાનો, અને બીજો ર એની રીતિ સદાય એવી છે. એવા બાપુને વંદન કરી અને કાર્યક્રમની શુભેચ્છામાં ખાસ તો કાર્યક્રમનું નામ રંગોત્સવ છે, તો એના નામની આપણી વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તો સૌથી પહેલાં ર આવે છે. તો અહીંયા ભણતા તમામ વિદ્યાર્થીઓને રંગ લાગે. રંગના જુદા જુદા પ્રકાર છે. કેવો રંગ લાગે? તો એક આ દેશ વિશ્વગુરુ બને એવી ભાવનાનો તમને રંગ લાગે. આપણે સંસ્કૃતમાં તો એક શ્લોક છે કે બક શ્વેત હંસ શ્વેત કો ભેદયો હંસ બકયો નીર ક્ષીર વિવેકે તો હંસ હંસ બક બક. એવો રંગ લાગે આ રંગોત્સવનો તમને કે તમે હંસ પણ સફેદ છે, બગલો પણ સફેદ છે, પણ જ્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય ત્યારે એ હંસ જ કરી શકે. એમ આ તલગાજડાના હોસ્ટેલમાં રહેતી દીકરીઓ, અહીંયા અભ્યાસ કરતા ભાઈઓ બહેનોને એવો વિવેક આવે કે બધા વિદ્યાર્થીઓ તો ભણે જ છે, પરંતુ મોડેલ સ્કૂલ તલગાજડાની અંદર ભણતા વિદ્યાર્થીઓ જે છે એ સમય આવે પોતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે એવી તમને બધાને શુભેચ્છા. બીજો શબ્દ છે ગ. તો રંગોત્સવની અંદર ર પરથી રંગ લાગે. રંગ વિશે વંદનાબેન એવું કહેવાયેલું છે કે કાચીડો છે ને એ પોતાના રંગ બદલે છે, અને એટલે માણસે એમ કીધું કાચીડા તો હવે રંગ બદલવાનું ભૂલી જા. શું કામ? માણસો પણ હવે આ રંગ બદલતા શીખી ગયા છે. એટલે આ રંગોત્સવનો રંગ, એમાં ગ પરથી તમને બધાને ગૌરવની પ્રાપ્તિ થાય. તમે પીએમસી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને ગુરુનું સાનિધ્ય મળ્યું છે, તમને ખૂબ ગૌરવની પ્રાપ્તિ થાય. અને ત અડધો ને સ છે, એ સ પરથી તમારી અંદર ખૂબ સહનશીલતાની પ્રાપ્તિ થાય. કારણ શ્રીમદ રાજચંદ્રે એવું કીધું, તમે વારસામાં ઘણું બધું આપશો, પણ જો વિદ્યાર્થીઓમાં સહન શક્તિ નહીં હોય તો એ સફળ નહીં જઈ શકે. એટલે સ પરથી સહનશીલતા મળે. અને છેલ્લે વ પરથી તુલસીદાસે રામચરિત માનસમાં બાપુનું સાનિધ્ય હતું, એટલે રામચરિત માનસમાં એવું કીધું છે કે વ પરથી તુલસી સાથી વિપત કે વિદ્યા વિનય વિવેક સાહસ સતકૃત્ય રામ ભરોસો એક. આ સૌ પરથી સહનશીલતા, ત્યાર પછી વ પરથી તમારી વાણીમાં વિવેક આવે, વિનય આવે, અને છેલ્લે અંતે રામ ભરોસો જળવાઈ રહે. હું આપણા સાહેબશ્રી આવ્યા છે સુરક્ષા ખાતામાંથી, જયમીને વિનંતી કરું, આ દેવિકાબેન એવું એન્કરિંગ કર્યું છે ને, તો મને એવું છે કે બેનને એક પુસ્તક આપી અને આપણે સન્માનિત કરીએ. દેવિકાબેન જાની દે એટલે દેદીપ્યમાન એન્કરિંગ છે એનું, વી એટલે વિવિધતા છે, અને કા કર્તવ્ય નિષ્ઠાની અંદર કારુણતા ભેગી ભેગી છે. એવા સાહેબ સુરક્ષા સાહેબ પધારેલા સાહેબને વિનંતી કરું કે બેન આવો, બેનને એક બુક આપી અને પ્રોત્સાહિત કરો. ખૂબ સરસ મજાનું એન્કરિંગ કર્યું છે, બેનને એકવાર આપણે વધાવવા જોઈએ. તો સાહેબને વિનંતી કરું કે બેનને પુસ્તક આપી અને સન્માનિત કરે. અને મારી વાણીને વિરામ આપતા પહેલાં અહીંયા કાર્યક્રમમાં રહેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા, સ્ટાફને પણ શુભેચ્છા, જેટલા લોકોએ સહયોગ આપ્યો છે એ બધાને શુભેચ્છા આપી અયમ નિજો પરો વેતિ ગણના લઘુચેત સામ ઉદાર ચરિતાનામ વસુદેવમ કુટુંબકમ અસ્તુ. ધન્યવાદ. આપણી વચ્ચે પીએમ શ્રી મોડેલ તલગાજડાના આંગણે મહુવા ગ્રામ્ય પીએસઆઈ એસે ઝાલા સાહેબ પધારેલા હોય. પહેલાં તો જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબનું સ્વાગત કરીએ છીએ, અને ત્યારબાદ આચાર્ય શ્રી પીવી મકવાણા સાહેબને વિનંતી કે તેઓ ઝાલા સાહેબનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે મહુવા ગ્રામ્ય પીએસઆઈ ઝાલા સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ. સર આવી જ રીતે આપણા વિસ્તારમાં ફરજ બજાવી અને આપણને સુરક્ષિત રાખે, ભય મુક્ત બને આપણો પરિવાર, એવી શુભેચ્છા સહ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યારબાદ સરની સાથે આવેલા હાજાભાઈને પણ આપણે સ્વાગત કરીએ છીએ. મોડેલ પરિવાર વતી વિપુલભાઈને નમ્ર વિનંતી કે તેઓનું સ્વાગત કરશે. હાજાભાઈનું આપણે મોડેલ પરિવાર વતી વિપુલભાઈ સ્વાગત કરી રહ્યા હોય.
જોરદાર તાળીઓ સાથે મોડેલ પરિવાર સરને આવકારી રહ્યો છે. આખો કાર્યક્રમ છે એ હરે કૃષ્ણા ડિજિટલ ઉપર લાઈવ યુટ્યુબમાં પણ શરૂ છે, બરાબર. ઘરે કોઈ હોય ને જો હોય કાર્યક્રમ તો એમને ફોન કરીને જણાવી શકો છો તમે કે આપ નિહાળી રહ્યા છો હરે કૃષ્ણા ડિજિટલ પર લાઈવ યુટ્યુબ કાર્યક્રમ છે. ત્યારબાદ ચાપરાજભાઈ દેસાઈનું સ્વાગત કરશે રવિભાઈ વ્યાસ. મોડેલ પરિવાર વતી ચાપરાજભાઈ દેસાઈને રવિભાઈ વ્યાસ આવકારી રહ્યા છે મોડેલ પરિવાર વતી. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારા નિમંત્રણને માન આપીને પધારવા બદલ. જોરદાર તાળીઓ સાથે આપણે સરને આવકારીએ છીએ. ₹500 જયેશભાઈ યોગેશભાઈ વરિયા તરફથી આવે છે. ₹500 KGBV ચાલોલી તરફથી આવે છે. ₹500 હાદુળભાઈ તાવેડા તરફથી આવે છે. ₹500 ઢાપા વિશ્વા ભદ્રેશભાઈ ભવાની સિલેક્શન તરફથી આવે છે. ₹500 જસ્મીનબેન વેગડ તરફથી આવે છે. ₹501 સૌજીભાઈ સોલંકી આદર્શ વિદ્યાલય તળાજા પાર્થભાઈના પપ્પા છે એમના તરફથી આવે છે. ₹200 કાંતિભાઈ કળસરિયા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રંગોત્સવ કાર્યક્રમને આગળ વધારતા આપણે દેવોના દેવ મહાદેવને કેમ ભૂલાય? એમ કહેવાય કે સોમનાથને દ્વારે ઊભા હોઈએ ને તો સોમનાથનો દરિયો જોઈ, એનું મંદિર જોઈ અને 2 ઘડી બધું ભૂલાઈ જાય. હો, શિવના ચરણે જાય એની માટે કહેવાય શિવ કા દાસ કદી ના ઉદાસ. જેમ દ્વારકાધીશને યાદ કર્યા, દ્વારકાધીશ માટે પણ કહેવાય માંગો 10, માંગો, બોલો માંગો અને આપે 20. દ્વારકાધીશ પછી આપણે સોમનાથ તરફ જઈએ અને દેવોના દેવ મહાદેવને યાદ કરીએ. તો ચાલો મોડેલ પરિવારની બાળા રજૂ કરે છે શિવ તાંડવ. જોરદાર તાળીઓ સાથે શિવ તાંડવને આપણે નિહાળીએ. जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकातमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटमट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणो मम नंदिनी विलास बंधु बंधुरसुरदिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोद मेतु वस्तुनि ओम नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं ओम नमः शिवाय। ખૂબ સરસ રજૂઆત. શિવને યાદ કર્યા પછી યુવા હૃદયો પણ બેઠા છે. કહેવાય મેઘાણીના શબ્દમાં ઘટમાં ઘોડા થનગને યૌવન વિંજે પાંખ અણંદી ઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. તો કંઈક આવું જ ઉત્સાહ ભરેલું ગીત જેના શબ્દો છે એની પછી નિહાળવા જઈ રહ્યા છીએ. મોર બની થનગાટ કરે.
જોરદાર તાળીઓ સાથે આ જબરજસ્ત ડાન્સને પણ આપણે માણીશું. મન મોર બની થનગાટ કરે. 501 રૂપિયા આવે છે સંત કૃપા પ્રોવિઝન સ્ટોર તલગાજડા તરફથી. मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे. ओ रंग रसिया क्या रमिया व्या रास जो रंग रसिया क्या रमिया व्या रास जो जावा मैयारा रे गोकुल गामना अमे मैयारा रे गोकुल गामना मन घर रे मेघ कटा गगन गगन कर चाट करे घुमरी घुमरी कर जा ખૂબ સરસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે 2023-24માં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવે છે. ભાલિયા અમીશા પહેલા નંબર ઉપર 92.67% છે. આ કોઈ પર્સન્ટાઇલ રેન્ક નથી હો, ટકા છે. વાળા તુષાર કાંતિભાઈ બીજા નંબરે આવે છે 90.83%. સોલંકી જાનકી દિનેશભાઈ ત્રીજા નંબરે ઉપર આવે છે 89.33% છે. તેઓ ઝડપથી અહીંયા આવશે અને પીએસઆઈ ઝાલા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ ઇનામ વિતરણ કરશે.
ધોરણ 12ની વિદ્યાર્થીની જોળિયા જલપાબેન વિનોદભાઈ પ્રથમ નંબર ઉપર 90.42%, પરમાર દિશાબેન વલ્લભભાઈ બીજા નંબર ઉપર 87.71%. બીજા નંબર ઉપર બે બહેનો છે, પરમાર દિશા અને ભાલિયા હરી, બંને અહીંયા આગળ આવશે અને હું જસ્મીનબેન વેગડને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. વિદ્યાર્થી હાજર નહીં હોવાથી તેમના વાલી ઉપસ્થિત રહ્યા છે. પરમાર દિશા વલ્લભભાઈ, રંજનબેન, સેજલબેનને હું વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. બંને બહેનોને આવવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ એમની કોલેજની એક્ઝામ શરૂ હોવાથી તેમના વાલી ઉપસ્થિત રહ્યા છે. આલિયા હરીબેન, ગોહિલ દયાબેન, તેમના વાલી આવ્યા હોય તો તે સુખાભાઈ ડાભીને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી આવશે અને ઇનામ આપશે. SVS5 કન્વીનર સુખાભાઈ ડાભીનું સ્વાગત કરશે પાર્થભાઈ. બાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર ઉપર આવે છે પીપલિયા પ્રાચીબેન 74.76%. બીજા નંબર ઉપર આવે છે મકવાણા કલ્પનાબેન ભરતભાઈ 74.15%. અને ગોહિલ કંચનબેન ગંભીરભાઈ ત્રીજા નંબર ઉપર આવે છે 72.15%. ઝડપથી આવશે અને હું શાળાના આચાર્ય શ્રી પીબી મકવાણા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, મેં ક્લાસમાં પણ ઘણીવાર વાત કરેલી છે, તમને વિડીયો પણ બતાવેલા છે કે વિજયભાઈ નારણભાઈ સોલંકી જેઓ સંત શ્રી શામળા બાપા હાઈસ્કૂલમાં એક શિક્ષક છે અને પોતાની અવાજ અલગ અલગ જે 40થી 50 જાતના અવાજ કાઢે છે, બરાબર. અને તેઓ રંગમંચના કલાકાર છે, જેઓ હરિયાણા કુરુક્ષેત્રના મેદાન હોય કે કર્ણાટક મૈસૂરમાં પણ એમણે ભાગ લીધેલો છે અને તેઓ એ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ બીજા નંબર ઉપર આવેલા છે. તો આપણે અને 100થી વધારે શાળાઓમાં એમણે આ કાર્યક્રમ આપેલો છે. તો આપણે એમને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાની જે કલા છે એ આપણને બધાને બતાવે.
ઓકે. ઘણા કે ઝડપ રાખજો, જમવાની પણ વ્યવસ્થા છે એટલે બહુ મોડું ન કરતા. આજના આ રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ વાલીગણ વિદ્યાર્થીઓ જે સન્માન લઈ રહેલા છે દરેકને સોલંકી વિજયના નમસ્કાર. આજે આ તલગજડા જે બાપુની ભૂમિ એમાં આપણે બાપુને જ યાદ કરી અને શ્રી રામના નાદ સાથે હું મારી મિમિક્રીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી. હું ને મારા પપ્પા સવારમાં મંદિરમાં ગયા અને ત્યાં મને શંખ વગાડવાનો બહુ શોખ, એટલે મેં શંખ લીધો અને મેં વગાડ્યો. શંખ વગાડ્યો એટલે પૂંછરે કીધું બહુ મસ્ત વગાડ્યો પણ એને ધોઈને મૂકજો. એટલે ત્યાં નળ હતો, મેં નળ શરૂ કર્યો એટલે નળમાં પાણી ન આવ્યું ને હવા આવી. અને ધોઈને મૂક્યો. અને મારા પપ્પાની બાઇક બહુ જૂના જમાનાની, અમે બાઇક લઈને આવ્યા હતા અને પપ્પાને કીધું મેં શરૂ કરો, તો શરૂ કરી. પહેલા તો કિક મારી, મેં કીધું હવે શરૂ થાય ને એટલે લીવર મૂકતા નહીં. અને ત્યાંથી અમે ઘર તરફ રવાના થયા એટલે અત્યારના જુવાનડા એની સ્પોર્ટ બાઇક લઈને લીવર આપીને અમારી સાઈડ કાપી. ને એવામાં રિક્ષા વાળો એની રિક્ષા લેન એટલે એવામાં થોડાક આગળ ચાલ્યા એટલે મેં જોયું ત્યાં એક ભૂતનો બંગલો હતો અને ભૂતના બંગલામાં હું ગયો અને રાત્રિનું બહુ અંધારાનું ટાણું હતું અને કાંઈ રહેવાની વ્યવસ્થા નહોતી એટલે બંગલામાં ગયો એટલે પહેલા તો પવન આવ્યો. અને રાતના 12 વાગ્યા ને આપણને બહુ ડર લાગે, એમાં પવનના લીધે બારણું એની જાતે ખુલી ગયું. અને ત્યાં રહેલી ખુરશીથી ડોલવા લાગી, હિંચકો ઝૂલવા લાગ્યો. એવામાં સફેદ સાડી પહેરીને એક ભાઈ મારી નજીક આવી, વાળ આગળ, એનો ઝાંઝરનો અવાજ આવ્યો. મારા ધબકારા વાગ્યા. એવામાં બહારથી કૂતરાનો રડવાનો અવાજ આવ્યો. અને મને બહુ ડર લાગ્યો. હો, એ બાઈ મારી નજીક આવીને મને કહે, એટલે હું બહુ ડરી ગયો. એટલે મેં એક ટીવી શરૂ કરી અને ટીવીમાં ને ટીવી હતી, ટીવી શરૂ કરી એટલે ટીવીમાં છેલ્લો દિવસ મૂવી આવતું હતું. કોફીનો ઓર્ડર કરે છે. તે મારા માટે કોફી કેમ મંગાવી? હવે મંગાઈ તો મંગાઈ, પીવા માટે મંગાવી. તારે મને પૂછવું તો જોઈતું હતું ને, હું કોફી પીવું કે નથી પીતી. તારે પીવી હતી તો તારા માટે મંગાવી, મારા માટે કોફી કેમ મંગાવી? મેં તને કેટલી વખત કીધું મારા માટે કોફી નહીં મંગાવવાની, બીજો ઓર્ડર કરો તો દે મારા માટે કોફી મંગાવી. મેં તને કેટલી વખત કીધું મારા માટે કોફી નહીં મંગાવી, મારા માટે કોફી કેમ મંગાવી? હું કહું આવું ન કરાય, આના કરતાં કંઈક બીજી ચેનલ શરૂ કરું. તેમાં બાહુબલી મૂવી શરૂ હતું. કટપ્પા અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ હતું. એમાં બાહુબલી અને કટપ્પા કાંઈ ખબર ન પડી. હું કહું આના કરતાં
કાર્ટૂનની ચેનલ ડોનાલ્ડ ડક શરૂ કરું. હું કે આના કરતા કંઈક નવું બતાવું. તો એવામાં લતા મંગેશકરજીના અવાજમાં રાનુ મંડલજી ગીત ગાતા હતા. मेरी सांसों में तू है समाया मेरा जीवन तो है तेरा. હું આના કરતા કંઈક નવું કરું. તો એવામાં આપણા વિસ્તારના જાદુ દાદા, જેની મસ્ત મજાની મોજડી આપણે સૌ વડીલો બેઠા છે, માતાઓ બેઠી છે, બે હાથ ઊંચા કરીને એક સાથે આપણે સૌ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, હે જીના નામની હો માળા છે ડોકમાં. આપ સૌ જમીને આવ્યા હો કે જમીને ન આવ્યા હો, પણ બે હાથ ઊંચા કરવામાં કઈ વાંધો નહીં. જમીન નહીં આવ્યા હોય એની વ્યવસ્થા પણ મકવાણા સાહેબે કરી છે. તો બે હાથ ઊંચા કરવામાં તમારું ને મારું શું જાય? એ બોલો ગુરુજીના નામને હો માળા છે ડોકમાં, હે નારાયણ નામ નહીં હો માળા છે ડોકમાં. આભાર. ત્યારબાદ નવી ચેનલ શરૂ કરી જાદુ દાદા એના અવાજમાં થોડાક જોક્સ કહેશે, આપણે સૌ સાંભળીશું. એકવાર પતિ બિચારો આખા દિવસ કામ કરીને ઘરે આવે છે. ઘરે આવેલો પતિ બિચારી પત્ની પાસે બેઠો છે અને પત્ની એને પૂછે છે, હે સ્વામી, આ પતિ બિચારો આખો દિવસ કામ કરે તો એને એ ક્યાં જાય? બિચારો પતિ થાકેલો હોય અને કહે છે કે પતિ બિચારો સ્વર્ગમાં જાય. તો સ્વામી, આ પત્નીઓ પણ આખો દિવસ કામ જ કરે, એ ક્યાં જાય? એ પણ સ્વર્ગમાં જાય. પત્નીએ પૂછ્યું, હે સ્વામી, આ પતિને ત્યાં સ્વર્ગમાં શું મળે? એને ત્યાં અપ્સરાઓ મળે. તો સ્વામી, આ પત્નીઓ પણ સ્વર્ગમાં જાય તો એને ત્યાં શું મળે? એને ત્યાં વાંદરું મળે. પત્ની એટલું બોલી, તમારે તો કેટલું સારું હે સ્વામી, તમારે તો અહીંયા અપ્સરા ને ન્યાય અપ્સરા, અમારે તો ન્યાય વાંદરું ને અહીંયા. હા, આવું છે. હા, શાળાના એક બાળકનું રિઝલ્ટ આવે એટલે વાલી કહે, હવે તું વારે વારે ફેલ થા છો તો હવે તારે માણા ઢોણાની મને તો શરમ હોય ને, એટલે તારે હવે એકમાં ફેલ થયો એવું નહીં કહેવાનું. એટલે બાપ દીકરાએ નક્કી કર્યું, હવે જો તું એકમાં ફેલ થા ને તો બોલવાનું કૃષ્ણ ભગવાન કી જય, બેમાં ફેલ થા તો કહેવાનું રાધે કૃષ્ણ કી જય, ત્રણમાં ફેલ થા તો કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કી જય. રિઝલ્ટ આવ્યું અને બાપાએ કીધું શું થયું? એટલે છોકરો બોલ્યો, બોલો સારે ભગવાન કી જય. હા, એક વખત એના પત્ની પિયર જાય છે અને પેલો બિચારો ઘરે હોય છે, એટલે એની પત્નીને એના પતિ ઉપર તો વિશ્વાસ હોય જ, એટલે ફોન કરે, સ્વામી ક્યાં છો? ઓલો બિચારો કહે છે, ઘરે છું. ઘરે હો તો તમે ડ્રીલ મશીન શરૂ કરો. કે ઘરે એ કારીગર હતો એટલે ડ્રીલ મશીન શરૂ કરે. એટલે પત્ની કહે, હા છે તો ઘર જ. થોડાક દિવસ જાય એટલે દરરોજ પત્ની ફોન કરે, સ્વામી ક્યાં? ઓલો કે ઘરે. ડ્રીલ મશીન શરૂ કરો. એટલે પત્ની અઠવાડિયા પછી આવે છે અને દીકરા અને એના પત્નીને ઘરે જોવે નહીં પતિને, એટલે એના દીકરાને પૂછે, તારા પપ્પા ક્યાં ગયા? કે એટલે દીકરા એટલું જ કીધું, મમ્મી તમે જ્યારે 10 દિવસથી પિયર ગયા છો ત્યારના મારા પપ્પા ડ્રીલ મશીન ક્યાંક વયા ગયા છે. હા, આવું છે. ત્યારબાદ એ ટીવી મેં બંધ કરી એટલે ગામમાં ફરવા નીકળો. ગામમાં ફરવા નીકળો એટલે ગામને પાદર ઉકળો ખોલતા હતા ગધેડાભાઈ ભૂંદરાભાઈ. એટલે મને જોઈને ભૂંદરું અને ગધેડો અને ત્યાં થોડોક આગળ પહોંચ્યો એટલે અમારા ગામનો ભૂરો એના ઘેટા બકરા ચારતો હતો. એટલે ઘેટાનું બચ્ચું મેં હાથમાં લીધું એટલે બોલ્યું બે બે. આમથી એના મમ્મી દોડતા દોડતા આવ્યા, બે બે. આમથી એના બાપા આવ્યા. એવામાં થોડોક આગળ ચાલ્યો એટલે આકાશમાંથી એક હેલિકોપ્ટર
અને એવામાં થોડોક આગળ ચાલ્યો એટલે મારા ભાભીનો દીકરો એટલે મને સામો મળ્યો, મને કે કાકા, એટલે મેં કીધું તારે અહીંયા નહીં આવવાનું, એટલે અમારે બે વચ્ચે ઝઘડો થયો, એટલે મેં મરાઈ ગયું મારાથી, એટલે એ રડવા લાગ્યો. એટલે ત્યાંથી આગળ પહોંચ્યો એટલે એક સિંહનો ગર્જનાનો અવાજ આવ્યો. સિંહની ગર્જના સાંભળી અને ત્યાં કુકડાનો પરિવાર હતો, મરઘા. અને ત્યાં એક રેલગાડી આવતી હતી અને બેઠો હું રેલગાડીમાં. અને ત્યાંથી એક આગળ ચાલ્યો એટલે મેં જોયું તો ત્યાં કૂતરાનો બે વચ્ચે ઝઘડો શરૂ હતો અને નાનું કૂતરું અને મોટું કૂતરું એટલે નાનું કૂતરું રડવા લાગ્યું. અને એવામાં મેં જોયું તો ત્યાં આપણા વડાપ્રધાન મિત્ર ભારત માતા કે ભારત માતા કે મિત્રો, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનોને મકવાણા સાહેબ તરફથી જમવાનું આયોજન કરેલું છે, તો આપ સર્વ પ્રસાદનો લાભ લઈને ચોક્કસ લેજો. નમસ્કાર મિત્રો. ઓકે, થેન્ક યુ. 200 રૂપિયા પરમાર રુચસંગભાઈ ભાવસંગભાઈ નાના આસરણા તરફથી આવે છે. 300 રૂપિયા અમરુભાઈ તાવેડા તરફથી આવે છે. 200 રૂપિયા ગોહિલ દીપાલી ભરતભાઈ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે એમના તરફથી આવે છે. 500 રૂપિયા મકવાણા મંગળભાઈ નાથાભાઈ તરફથી આવે છે. 200 રૂપિયા જગદીશપરી બલદેવભાઈ ગોસ્વામી તરફથી આવે છે. 251 રૂપિયા શિવશક્તિ પ્રોવિઝન નેસવડ તરફથી આવે છે. 200 રૂપિયા ઢાપા તુલસી રમેશભાઈ. 200 રૂપિયા મુનાભાઈ હરિભાઈ બારૈયા કોટડા. 100 રૂપિયા જયંતિભાઈ નારણભાઈ બારૈયા કોટડા. 100 રૂપિયા અરવિંદભાઈ દેવરાજભાઈ વાઘેલા. 200 રૂપિયા રણછોડભાઈ ઓગળભાઈ સાંખટ. 200 રૂપિયા રાજુભાઈ પાતાભાઈ સૈડા. 200 રૂપિયા નાજુભાઈ ખોડાભાઈ ભમ્મર. 200 રૂપિયા દામજીભાઈ જયરામભાઈ. આપણે તાળીઓ શરૂ રાખશું. 200 રૂપિયા ધરમશીભાઈ જયરામભાઈ. 100 રૂપિયા દુલાભાઈ રવજીભાઈ પરમાર. 100 રૂપિયા દામજીભાઈ લક્ષ્મણભાઈ બારૈયા. 200 રૂપિયા ભરતભાઈ મેરુભાઈ ધુંધળવા તરફથી. 200 રૂપિયા ભરતભાઈ ભીખાભાઈ સરવૈયા તરફથી. 500 રૂપિયા રામભાઈ કાનજીભાઈ સાંખટ તરફથી. 200 રૂપિયા ભાવેશભાઈ સવજીભાઈ શિયાળ તરફથી. 200 રૂપિયા જીતુભાઈ છગનભાઈ ભાલિયા તરફથી. 500 રૂપિયા બાબુભાઈ મોબ તરફથી. 200 રૂપિયા સવજીભાઈ વશરામભાઈ ભીલ તરફથી. 201 રૂપિયા શિવાભાઈ ફુલાભાઈ સાંખટ તરફથી. 200 રૂપિયા ધીરુભાઈ ઝવેરભાઈ બારૈયા તરફથી. 201 રૂપિયા ધરમભાઈ પબ્બાભાઈ બારૈયા તરફથી. 200 રૂપિયા મહેશભાઈ સનાભાઈ વાજા તરફથી. 200 રૂપિયા ગમારા રાગાભાઈ હીરાભાઈ તરફથી. 200 રૂપિયા પરમાર મનુભાઈ ઝીણાભાઈ તરફથી. 200 રૂપિયા જોધાભાઈ રૂડાભાઈ ગોહિલ તરફથી. બધાનો ખૂબ ખૂબ આભાર. તલગાજડાના સરપંચ શ્રી ભોળાભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો વિપુલભાઈ પારગીને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
આપણા રંગોત્સવ કાર્યક્રમને આગળ વધારતા સરસ મજાની લેઝિમ સાથેની એક નૃત્યના જોવાનું છે આપણે. સરસ મજાની કૃતિ લેઝિમ, જેમાં ગુજરાતી લોકગીતનો સમન્વય થયેલો છે. લોક સાહિત્યની સાથે વ્યાયામ અને વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે એ આપ નિહાળી શકશો. તો હવે પછીની રજૂઆત એટલે લેઝિમ ડાન્સ. જોરદાર તાળીઓ સાથે આપણે આ લેઝિમ ડાન્સને આવકારીએ.
Facebook Titoda on the floor. સિલેક્શન જ એટલું જોરદાર છે ને કે આપણને એમ થઈ જાય કે ઘડીક રાસ ગરબા રમવા મળીએ. સાહેબને વાત કરી છે, આપણને મંજૂરી મળી ગઈ છે. કાર્યક્રમ પૂરો થાય, જમણવાર પૂરો થાય એટલે આપણે બધાએ અહીંયા રાસ ગરબા લેવાના છે. પરમાર વસંતભાઈ કરશનભાઈ તલગાજડા તરફથી 200 રૂપિયા આવે છે. ભરતભાઈ માધુભાઈ પરમાર તરફથી 100 રૂપિયા આવે છે. સોલંકી પ્રિયાબેન ડાયાભાઈ તરફથી 200 રૂપિયા આવે છે. દેસાઈ છાપરાજભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. સુખાભાઈ ડાભી આચાર્ય શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ બગદાણા તરફથી 501 રૂપિયા આવે છે. ગોસ્વામી જલપાબેન તરફથી 201 રૂપિયા આવે છે. કનુભાઈ છોટાળા મોટા જાદરા તરફથી 100 રૂપિયા. શરદભાઈ નારણભાઈ રાઠોડ ખાટસુરા તરફથી 200 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 12ની વિદ્યાર્થીની રાજલબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાના શાળા સમયના સ્મરણોને શબ્દો સાથે રજૂ કરશે. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાજલબેન. આપ સર્વજનોને મારા સાદર નમસ્કાર. અહીં ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓ, વાલીગણ તેમજ વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનોને
હું આ રંગોત્સવ 2025 કાર્યક્રમની હાર્દિક શુભકામનાઓ પાઠવું. અહીં મોડલ PM શ્રી મોડલ સ્કૂલ અંદર ધોરણ 10માં પ્રવેશ કર્યો હતો. ત્યાંથી લઈને જો આજ સુધીની હું મારા અભિપ્રાય દ્વારા ના શબ્દો વ્યક્ત કરું તો જ્યારે મેં ધોરણ 10માં પ્રવેશ લીધો હતો ત્યારે PM શ્રી મોડલ સ્કૂલના આચાર્ય શ્રી તરીકે મકવાણા સર આવ્યા. જ્યારથી સર આવ્યા છે ને ત્યારથી મોડલ સ્કૂલની દરેક ભૌતિક સુવિધાઓ અને સ્કૂલની દરેક ખામીઓ અત્યાર સુધીમાં પરિવર્તન આવ્યું છે. દરેક સ્કૂલની ખામીઓ અને વિદ્યાર્થીઓને જરૂરિયાતી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. જેવી બિલ્ડિંગના કલરકામથી માંડીને ચિત્રો, સુવિચાર તેમજ બિલ્ડિંગની અંદર વાત કરીએ તો વિજ્ઞાન રૂમ, ભાષા રૂમ, કમ્પ્યુટર લેબ, વોકેશનલ ક્લાસ તેમજ સરસ મજાનો પ્રાર્થના ખંડ અને એક જ સાથે 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવો લાઇબ્રેરી રચના પણ જોવા મળે છે. જ્યારે હું સરના વિશે કહું ને તો મારા પાસે શબ્દો પણ ખૂટે છે. મકવાણા સર પાસેથી મને આ 3 વર્ષના સમયગાળા દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું છે. તેમાં ખાસ કરીને તો 3 મુખ્ય બાબત મને શીખવા મળી છે. સત્ય બોલવું, કોઈ પણ કાર્યમાં અભિમાન કરવું નહીં અને જે કાર્ય કરવું છે ને તેના માટે કોઈ કસર છોડવી નહીં. સર જ્યારે અમારા ક્લાસની મુલાકાત લેતા હોય છે ને ત્યારે કહેતા હોય છે કોઈ પણ ક્ષેત્રમાં જવા માટે સૌપ્રથમ તો તમે એક લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્યને સફળ બનાવવા માટે તેના પાછળ મહેનત કરો અને હંમેશા નિર્ભય બનો અને જીવનમાં આગળ વધવા માટે માતા પિતાની પરિસ્થિતિ જોઈને મદદ લ્યો. તેવી જ રીતે હું અમારા મોડલ સ્કૂલના ગુરુજનોની વાત કરું તો સિરાજ સર, વ્યાસ સર, રવિ સર, વિપુલ સર, અસ્મિતા ટીચર, ધવલ સર, અજય સર તેમજ મારા વર્ગ શિક્ષક લાલજી સર. किया भविष्य के लिए दिया ज्ञान का भंडार हमें, किया भविष्य के लिए तैयार हमें, दिया ज्ञान का भंडार हमें, किया भविष्य के लिए तैयार हमें. है आभारी उन गुरुओं के जो हमें कृतज्ञ किया अपार. है आभारी उन गुरुओं के हम जो किया कृतज्ञ अपार हमें. તેવી જ રીતે ચાવડા સરે જેમ ગણિતના દાખલાનો ઉકેલ મેળવતા શીખવ્યું છે ને તેવી જ રીતે અમને ભવિષ્યમાં આગળ વધીને જીવનમાં આવતી મુશ્કેલીઓ અને માતા પિતાનું ગૌરવ વધારવાની શીખ પણ આપી છે. જેમ વ્યાસ સરે ગુજરાતી પંક્તિઓનો ભાવાર્થને શીખવ્યો છે ને તેવી જ રીતે જીવનમાં મૂલ્યલક્ષી ભાવાર્થની માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. એમ અમારા વર્ગ શિક્ષક એવા લાલજી સરની વાત કરું તો જેમ એક સમાજ કુટુંબ દ્વારા ઘડતર થઈને ઘડાય છે ને તેવી જ રીતે અમારા ક્લાસનું ઘડતર કરીને અમારી દરેક જરૂરિયાતો પૂરી પાડી છે અને અમારા ક્લાસનું ઘડતર કર્યું છે. અમારા ક્લાસમાં દરેક અમારી ટેવો છે ને એને સુધારી છે. લાલજી સર જ્યારે અમારે સૌ પ્રથમ તો લેક્ચર શરૂ થાય ત્યારે 10-15 મિનિટ તો સૂચનાઓ અને નિયમોના પાલન કરવાની જ હોય છે. જ્યારે લાલજી સરના વિદ્યાર્થીઓ આ નિયમોનું ભંગ કરે છે ને ત્યારે તેમને બધી જ સૂચનાઓની નોટ પણ કરાવવામાં આવે છે. તો છતાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે ને ત્યારે તેને સજા પણ કરવામાં આવતી. તેમ આ મોડલ સ્કૂલના દરેક ગુરુજન પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે અને બધા જ વિદ્યાર્થીઓને બસ અંતે તો હું આટલું જ કહી કે कुछ टीचर ऐसे भी होंगे जो डांटते भी होंगे, स्ट्रिक्ट भी होंगे. कुछ टीचर ऐसे भी होंगे जो डांटते भी होंगे और स्ट्रिक्ट भी होंगे. कुछ टीचर ऐसे भी होंगे जो आपके फेवरेट नहीं भी होंगे. पर जब आप इस स्कूल से बाहर जाएंगे ना तब सबसे ज़्यादा याद उसे करिएगा जो सबसे ज़्यादा स्ट्रिक्ट थे और डांटते थे. एक्चुअली सबसे ज़्यादा प्यार वही टीचर आपसे करते थे. अस्तु. जय हिंद, जय भारत.